ડીસા શહેરનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેની સાથોસાથ ડીસા શહેરમાં અનેક સમસ્યાઓ પણ સામે આવી રહી છે। આજે પણ ડીસા શહેરમાં આવેલી અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વર્ષોથી લોકો પાણી અને રસ્તા જેવી જીવન જરૂરિયાત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે। ત્યારે ડીસા શહેરના તિરુપતિ સોસાયટીમાં પણ છેલ્લા 18 વર્ષથી રસ્તાઓ ન બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં મોટા ભાગે શિક્ષકો અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો વર્ષોથી વસવાટ કરે છે, પરંતુ આ વિસ્તારમાં પાણીની સમસ્યા અને સારા રસ્તા ન હોવાના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા 18 વર્ષથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે અહીં બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા માટે આવી શકતા નથી, તો બીજી તરફ અહીં કોઈ પણ સાધન ન આવવા અહીંથી લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી ભોગવવી પડે છે। ચોમાસાના સમયમાં તો ખરાબ રસ્તા આવવાના કારણે ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે અહીંથી બાળકોને અભ્યાસ કરવા મૂકવા પણ મુશ્કેલી પડે છે। આ બાબતે તિરુપતિ સોસાયટીના લોકોએ જિલ્લા કલેક્ટર, ડીસા નાયબ કલેક્ટર, મામલતદાર કચેરી અને નગરપાલિકામાં રજૂઆત 3 વાર કરી હોવા છતાં પણ આવસતારના લોકોની માંગ પૂરી કરવામાં આવતી નથી।